નમસ્કાર, સમાચાર બુલેટિનમાં આપનું સ્વાગત છે। પહેલા જોઈએ બુલેટિનના મુખ્ય સમાચાર। ભાજપ પ્રમુખ અમિતભાઈ શાહને રાજ્યસભામાં પોતાનું પ્રતિનિધિત્વ સોંપશે ગુજરાત। ખાલી થતી 3 બેઠક ઉપર ભાજપ તરફથી ઉમેદવાર બન્યા અમિત શાહ, સ્મૃતિ ઈરાની અને બળવંતસિંહ રાજપૂત। મુખ્યમંત્રીની હાજરીમાં નોંધાવી ઉમેદવારી। 8મી ઓગસ્ટે યોજાશે મતદાન। કોંગ્રેસ છોડનાર બળવંતસિંહ રાજપૂત ભાજપ માટે રાજ્યસભા ચૂંટણીમાં ત્રીજા ઉમેદવાર બનવાના થોડા સમયમાં જ વધુ 3 ધારાસભ્યોએ છોડી કોંગ્રેસ। કેસરીયો ખેસ પહેરવા માટે કોંગ્રેસના ધારાસભ્યોએ પોતાનું રાજીનામું વિધાનસભા અધ્યક્ષને સુપ્રત કર્યું। કોંગ્રેસ બચાવની હતપ્રદ મુદ્રામાં। બનાસકાંઠા અને પાટણ પંથકમાં વરસાદના વિરામને પગલે હવે મુખ્ય જોગ રાહત કાર્ય ઉપર। ખોરાક, પાણી અને દવાનો જથ્થો પૂરગ્રસ્ત ગામડે પહોંચાડવાનો પડકાર ઝીલવા કમર કસે છે તંત્ર। દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદનું જોર પડ્યું નરમ। ગઈકાલે ડાંગ, નવસારી, વલસાડ પર ઝળુમતો પૂરનો ખતરો ટળ્યો। અંબિકા, પૂર્ણા ભયજનક સપાટીથી નીચે। પૂરમાં ફસાયેલાનો હવાઈ માર્ગે બચાવ કરવા માટે કપરા હવામાનમાં પણ હેલિકોપ્ટર ઉડાડે છે હવાઈ દળના જાંબાઝ પાયલટ। યુદ્ધના ધોરણે બચાવ રાહત માટે લશ્કર, બીએસએફ તથા એનડીઆરએફની કુમકમાં કરાઈ બેવડી વૃદ્ધિ। સેટેલાઇટ મેપ પ્રમાણે ગુજરાત પરથી ભારે વરસાદનો ખતરો ટળતા વહીવટી તંત્રએ લીધો રાહતનો શ્વાસ। જોકે પાણી ભરાવાને કારણે આજે પણ 36 ટ્રેન કેન્સલ, 6 ને ડાયવર્ટ કરાઈ। સમાચાર વિગતવાર જોઈએ। ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ, માહિતી પ્રસારણ મંત્રી સ્મૃતિ ઈરાની અને ગઈકાલે કોંગ્રેસનો હાથ છોડીને ભાજપનો સાથ લેનાર બળવંતસિંહ રાજપૂતે રાજ્યસભામાં ગુજરાતમાંથી ઉમેદવારી નોંધાવી છે। આજે ગાંધીનગરમાં સૌપ્રથમ શ્રી અમિત શાહ, બાદમાં શ્રીમતી સ્મૃતિ ઈરાની તથા છેલ્લે બળવંતસિંહ રાજપૂતે ઉમેદવારી પત્રકો ભર્યા હતા। આ પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ અને પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ સહિતના ભાજપના વરિષ્ઠ નેતાઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। ઉલ્લેખનીય છે કે કોંગ્રેસના 5 જેટલા ધારાસભ્યોએ ભાજપાનો ખેસ પહેરતા રાજ્યસભાના કોંગ્રેસ ઉમેદવાર અહેમદ પટેલને મુશ્કેલી પડી શકે છે। ત્યારે ગુજરાત ભાજપા રાષ્ટ્રીય પ્રભારી ભૂપેન્દ્ર યાદવે હોર્સ ટ્રેડિંગનો છેદ ઉડાવતા કહ્યું છે કે ગુજરાતના વિકાસમાં ફાળો આપવા ઈચ્છતા હોય તેવા તમામ લોકોનું ભાજપમાં સ્વાગત છે। और हमारा ये मानना है कि तीनों राज्यसभा की सीटें हमारी पार्टी पर्याप्त बहुमत के साथ तीनों सीटों पर विजय प्राप्त करेगी और राज्यसभा में गुजरात का प्रतिनिधित्व और विशेष रूप से मैं पुनः स्वागत करना चाहूँगा कि राज्यसभा की उच्च सदन की परंपरा में माननीय अमित शाह जी जैसे हमारी पार्टी के राष्ट्रीय अध्यक्ष जी का भी एक महत्वपूर्ण योगदान आने वाले समय में मिलेगा और ये हम सब के लिए हर्ष का विषय है। परिणाम आएगा तो निश्चित रूप से आपको दिख जाएगा। हम कोई हॉर्स ट्रेडिंग नहीं कर रहे हैं। हमने सभी लोगों से इसमें सहयोग मांगा है। जो लोग भी सकारात्मक विकास के लिए जुड़ना चाहते हैं, हमने सबके सहयोग की अपेक्षा करी है और हमारा ये स्पष्ट रूप से विश्वास, संकल्प और आभास तीनों ही है कि तीनों सीटें हम विजयी करने वाले हैं। પૂરગ્રસ્ત ગુજરાતમાં કોંગ્રેસના ધારાસભ્યોના તણાવનો સિલસિલો આજે પણ ચાલુ રહ્યો છે। ગઈકાલે 3 ધારાસભ્યોએ કોંગ્રેસનો હાથ છોડ્યા બાદ આજે વધુ 2 ધારાસભ્યોએ કોંગ્રેસને તિલાંજલિ આપી છે। આજે સવારે વાંસદાના ધારાસભ્ય છનાભાઈ ચૌધરી અને બાલાસિનોરના ધારાસભ્ય માનસિંહ ચૌહાણે રાજીનામા આપી દેતા ગુજરાત કોંગ્રેસની મુશ્કેલીમાં વધારો થયો છે। વિધાનસભાના અધ્યક્ષ રમણલાલ વોરાએ કોંગ્રેસના બંને ધારાસભ્યોના રાજીનામા મળ્યા હોવાની વાતને પુષ્ટિ આપી હતી। कल गुजरात के कांग्रेस के 3 विधायकों ने अपनी सीट पर से विधायक पद से उन्होंने इस्तीफा दे दिया है। सभी का नाम आप भली भांति जानते हो। कल यहाँ से मुझे घर जाने के बाद मेरे निवास स्थान पर शाम को भाई श्री छनाभाई चौधरी
छनाभाई चौधरी वांसदा विस्तार के कांग्रेस के विधायक थे। वो नवसारी जिले से है। उन्होंने आकर उनका इस्तीफा मुझे दिया है। आज सुबह में आकर मानसी भाई चौहान जो बालासिनोर सीट से विधायक है, महिसागर जिला से जो बिलोंग करते हैं, उन दोनों ने आज मुझे इस्तीफा दे दिया है। कुल मिलाकर कल और आज से कुल मिलाकर 5 कांग्रेस के विधायकों ने अपनी सीट पर से अपना इस्तीफा दिया है। हम हमारी ओर से जो भी कार्यवाही करनी होगी वो आज शाम तक पूरी हो जाएगी और सभी का जो इस्तीफा है वो मंजूर किया जाएगा। કોંગ્રેસના અન્ય એક ધારાસભ્ય રામસિંહ પરમારે પણ ઠાસરાના ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધું છે। વિધાનસભા ગૃહમાં અધ્યક્ષ રમણલાલ વોરાને રાજીનામું આપ્યા બાદ તેમણે જણાવ્યું કે 22 વર્ષ સુધી કોંગ્રેસની સેવા કરી, પરંતુ તેમના વિસ્તારનો કોઈ વિકાસ ન થયો અને મતદારો પણ નારાજ હતા। ત્યારે વિકાસને ટેકો આપવા તેમણે ભાજપામાં સામેલ થવાનું નક્કી કર્યું છે। મત વિસ્તારની અંદરથી 119ની અંદર ધારાસભ્ય તરીકે મેં રાજીનામું આપેલું છે। વર્ષોથી કોંગ્રેસની અંદર રહીને વફાદારીથી કામ બી કરેલું છે, પણ 22 વર્ષ સુધી ધારાસભ્ય તરીકે રહ્યો અને વિસ્તારની અંદર કામ ન થાય એને કારણે મતદારો પણ વારંવાર નારાજ થતા હતા, રજૂઆત બી કરતા હતા। એને કારણે કોંગ્રેસની અંદર જૂથવાદી હોવાને કારણે કોંગ્રેસનું ભવિષ્ય ન દેખાતા ન છૂટકે મેં કોંગ્રેસમાંથી રાજીનામું આપેલું છે। આ અંગે જ વધુ માહિતી વાત કરીએ અમારા સંવાદદાતા ગાંધીનગર છે, તેમની પાસેથી જાણીએ કે ત્યાંની સ્થિતિ શું છે। હેલો નવલ, એક પછી એક કોંગ્રેસી ધારાસભ્યોના રાજીનામા આવી રહ્યા છે અને આના કારણે રાજકીય પડઘા કેવા પડી શકે છે? જી પ્રાપ્તિ, આપને બતાવી દઈએ કે હાલ અમે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રમણલાલ વોરાની ઓફિસની બહાર ઊભા છીએ અને ગત 21 જુલાઈના રોજ કોંગ્રેસના કદ્દાવર નેતા અને ગુજરાત વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા શંકરસિંહ વાઘેલાએ કોંગ્રેસમાંથી તમામ પદેથી રાજીનામું આપતા બાદ ગુજરાત કોંગ્રેસમાં એક ભૂકંપ સર્જાયો હતો। એ ભૂકંપ પછીના આ બધા આફ્ટર શોક છે। તે દિવસે શંકરસિંહ વાઘેલાએ સ્પષ્ટ જાણ કરી હતી કે હું કોંગ્રેસમાંથી રાજીનામું આપું છું, પરંતુ રાજકારણમાંથી રિટાયરમેન્ટ લેતો નથી। બા રિટાયર્ડ થાય છે પરંતુ બાપુ રિટાયર્ડ થતા નથી। એ દિવસે સંમેલનમાં આવતા પહેલા એમને ગુજરાત કોંગ્રેસના 18 થી 20 ધારાસભ્યોની એક મિટિંગ લીધી હતી। એનો મતલબ એવો થાય છે કે એમની પાસે 18 થી 20 ધારાસભ્યોનું એક જૂથ છે અને જેમાંથી 8 થી 10 એમના કોર ગ્રુપના સભ્યો છે। એમાંના આપણે જાણીએ છીએ કે ગઈકાલે જે 3 ધારાસભ્યો છે, બળવંતસિંહ રાજપૂત, તેજસ્વીબેન પટેલ અને પ્રહલાદ પટેલે રાજીનામા આપ્યા અને તરત સાંજે ગુજરાત ભાજપના પ્રભારી ભૂપેન્દ્ર યાદવજીની અધ્યક્ષતામાં એમને ભાજપનો ખેસ પણ ધારણ કર્યો અને બળવંતસિંહ રાજપૂતને બીજેપીએ ગુજરાતમાંથી રાજ્યસભાના સભ્ય તરીકે ઉમેદવારી પત્ર પણ ભરાવી। આજના તાજા ઘટનાક્રમમાં ઉમેદવારી પત્રક ભર્યા બાદ કોંગ્રેસના 2 અન્ય ધારાસભ્ય છનાભાઈ ચૌધરી ધારાસભ્ય વાંસદા અને માનસી ચૌહાણ ધારાસભ્ય બાલાસિનોરે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષને રાજીનામા સોંપ્યા। ત્યારબાદ બીજો એક મોટો વળાંક એ આવ્યો કે ગુજરાતમાં સહકારી ક્ષેત્રની અને એશિયાની સૌથી મોટી ગણાતી સહકારી સંસ્થા અમૂલના ચેરમેન, જીએમએફસીના ચેરમેન રામસિંહ પરમારે પણ કોંગ્રેસના ધારાસભ્ય પદેથી ગુજરાત વિધાનસભાના અધ્યક્ષને રાજીનામું સોંપી દીધું। એનો મતલબ એવો થાય ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યો જ નહીં પણ કોર્પોરેટ સહકારી ક્ષેત્રના નેતાઓ પણ કોંગ્રેસના દામન છોડી અને ભાજપના પક્ષ તરફ એક પછી એક આવી રહ્યા છે। એટલે આવનારા સમયમાં જ્યારે 8 ઓગસ્ટે રાજ્યસભાની ચૂંટણી થઈ રહી છે ત્યારે કોંગ્રેસના ઉમેદવાર અહેમદભાઈ પટેલ માટે આગળના સમયમાં મોટી મુશ્કેલી સર્જાઈ શકે તેમ છે અને આ જે કોંગ્રેસના ધારાસભ્યો આવવાનો પ્રવાહ જે છે એ અવિરત ચાલુ છે। આજે બીજા 2 ધારાસભ્યો 2 થી 3 ધારાસભ્યો પણ પોતાના રાજીનામા આપે તેવી પૂરી શક્યતા છે, જેમાં CK રાવલજીનું નામ સંભળાઈ રહ્યું છે। બની શકે કે એમને વિધાનસભાના અધ્યક્ષ
અધ્યક્ષને પોતાનું રાજીનામું એમના બંગલે આપી પણ દીધું હોય તો કુલ મળીને એવું કહી શકાય કે આવનારા સમયમાં જ્યારે રાજ્યસભાની ચૂંટણી છે અને આ વર્ષના અંતમાં જ્યારે વિધાનસભાની ચૂંટણી થઈ રહી છે ત્યારે કોંગ્રેસમાં જે આ ભૂકંપ પછીના આફ્ટર શોક આવી રહ્યા છે તે કોંગ્રેસને કંઈ ના કંઈ મોટી તકલીફમાં મૂકી શકે એવી પૂરી સંભાવના છે. જી માહિતી આપવા બદલ ધન્યવાદ. દર્શક મિત્રો, સમાચારમાં આગળ વાત કરીએ તો સેટેલાઇટ મેપ પ્રમાણે ગુજરાત પરથી ભારે વરસાદનો ખતરો ટળતા વહીવટીતંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. સમગ્ર ઉત્તર ગુજરાતમાં ખાસ તો ધાનેરા, પાટણ વગેરે સ્થાનોએ બનાસ, રેલ તથા સરસ્વતી નદીના પાણીથી જે જળપ્રલય થયો હતો તેમાં સતત રાહત કાર્ય ચાલુ છે. વરસાદનું જોર ઘટ્યું છે, પરંતુ પાણી ન ઓસરતા પાટણમાં રાધનપુર, સાતલપુર અને સમી તાલુકાના 25 ગામોમાં હેલિકોપ્ટરથી ફૂડ પેકેટ આપવામાં આવી રહ્યા છે. હાલ જિલ્લામાં 53 પંચાયત માર્ગો અને 13 સ્ટેટ હાઈવે બંધ છે, જે ચાલુ કરાવવા તંત્ર સતત પ્રયાસરત છે. ગામોમાં સંદેશા વ્યવહાર બંધ છે. જિલ્લા કલેક્ટર આનંદ પટેલે જણાવ્યું હતું કે વરસાદ રહી જતા ધાનેરાના 150 જણાની ટીમ તથા પાટણમાં 320 જણાની ટીમ કામે લાગી ગઈ છે અને સ્વચ્છતા તથા દવા છંટકાવનું કામ હાથ ધર્યું છે. તેમજ જ્યાં પાણી સંપૂર્ણ ઓસરી ચૂક્યા છે ત્યાં રસ્તા બનાવવાનું કામ યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે વરસાદની પરિસ્થિતિમાં 164 ગામમાંથી 47,595 લોકોને સ્થળાંતરિત કરવામાં આવ્યા હતા. રાધનપુર, સાતલપુર અને સમીમાં વાહન વ્યવહાર અને સંદેશા વ્યવહાર બંધ છે, પરંતુ તે પણ ઝડપથી શરૂ થાય તે માટે તંત્ર કામે લાગ્યું છે. તો બીજી તરફ બનાસકાંઠાના મુક્તેશ્વર ડેમમાંથી સરસ્વતી નદીમાં 6000 ક્યુસેક પાણી છોડાતા પાટણ જિલ્લાના કાંઠા વિસ્તારના ગામોમાંથી લોકોનું સ્થળાંતર કરાવવામાં આવ્યું હતું. પરંતુ વરસાદ ઓછો થતા હાલમાં નવેસરથી પૂરનું સંકટ ટળ્યું છે. તેમજ ધાનેરા પાસેથી રસ્તો તોડીને રેલ નદીના પ્રવાહને ધાનેરા તરફ જતો અટકાવાયો હતો. પરિણામે ધાનેરા પરથી નવી આફત ટળી હતી. જોકે આર્મી, એનડીઆરએફ દ્વારા હજુ પણ 25 ગામમાં 1500થી વધુ લોકોને બચાવવાનું કામ ચાલી રહ્યું છે. દર્શક મિત્રો, શું છે પૂરની સ્થિતિ તે વિશે આવો જાણીએ અમારા સંવાદદાતા ભરત ચૌધરી પાસેથી. હેલો. જી, બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં જે પૂરની આફત છે તેની સામે તંત્ર અત્યારે ઝઝૂમી રહ્યું છે. લોકો અત્યારે ઝાડ પર આશરો લઈ રહ્યા છે. ખાસ કરીને હમણાં જ મળતી વિગતો અનુસાર પાટણ જિલ્લામાં 25 જેટલા લોકોને એરલિફ્ટ કરાયા છે. સાણિયાથર, દેલાણા, કોતરકા, સોળકડા, કોખાંતર, ગુલાબપુરા ગામોથી આ 25 વ્યક્તિઓને લેવાયા છે. જેમાંથી એક પ્રસૂતાનો પણ, ગીતા ભરવાડ કરીને પ્રસૂતાનો પણ સમાવેશ થાય છે. તો બનાસકાંઠાના કાંકરેજના થરા પાસે અત્યારે 20 લોકો ફસાયા હોવાની માહિતી મળતા જ ડીસાથી હેલિકોપ્ટરે ઉડાન ભર્યું છે. ટોટાણા ગામ પાસે આ 20 લોકો ફસાયેલા છે, તેમને બચાવવાની કામગીરી ચાલી રહી છે. મૃત્યુઆંક 50 ને પાર થયો છે. આજે વધુ 4 લાશો મળ્યા હોવાના સમાચાર મળી રહ્યા છે. તો શેરપુરાની ગૌશાળામાં 25 ગાયોના મોત થતા તે પણ અરેરાટી મચાવ્યા તેવું દ્રશ્ય છે. તો આર્મીની મેડિકલ ટીમ દ્વારા થરા ખાતે 500 લોકોને સારવાર અપાઈ છે અને હજુ પાટણ જિલ્લામાં આવતીકાલથી આર્મી દ્વારા પણ આરોગ્યની કામગીરી શરૂ કરાશે તેવું જાણવા મળી રહ્યું છે. જી, ભરત, માહિતી આપવા બદલ ધન્યવાદ. તો આ હતા અમારા સંવાદદાતા પાટણથી કે જેમણે પાટણ અંગેની જે પૂરની સ્થિતિ છે, હજી પણ શું સ્થિતિ છે તે અંગે આપણને માહિતી આપી. બનાસકાંઠામાં હાલ પૂરના પાણી ઓસરવાની શરૂઆત થઈ ચૂકી છે, ત્યારે ધાનેરામાં વહીવટી તંત્ર દ્વારા સફાઈની કામગીરી આરંભાઈ ચૂકી છે. તંત્ર દ્વારા 150 જેટલા લોકોને વિવિધ કામગીરી સોંપવામાં આવી છે, જેમાં ભારે વરસાદને પગલે ધોવાઈ ગયેલા રસ્તાઓનું રિપેરિંગ કાર્ય પણ તાબડતોબ શરૂ કરી દેવાયું છે. તો મોટાભાગના વિસ્તારમાં વીજળી પુરવઠો પણ શરૂ કરાયો છે અને અન્ય વિસ્તારમાં વીજ પુરવઠો પહોંચાડવાની કામગીરી હાથ ધરાઈ છે તથા શુદ્ધ પાણી પણ પહોંચાડવામાં આવી રહ્યું છે. તો આ તરફ શહેરમાં પશુઓના મૃતદેહનો નિકાલની કામગીરી પણ પૂરજોશમાં ચાલી રહી છે, જેથી રોગચાળો ન ફેલાય. આવ્યા બાદ જેટલા લોકો ફસાયા એમાં જે રેસ્ક્યુની કામગીરી થઈ એમને બચાવવાની, એમાં અમારી પાસે આર્મીના કોલમો, એનડીઆરએફ, એસડીઆરએફ, પોલીસના જે ડાઇવિંગ તરવૈયાઓ, ચોપર, ઓપરેશન, એ બધાના માધ્યમથી લગભગ 5000થી પણ વધારે લોકોની લાઈફ છેલ્લા 3 દિવસમાં બનાસકાંઠા વહીવટીતંત્ર અને આર્મીની અને પેરામિલિટરી ફોર્સીસની આ ટુકડીઓની મદદથી બચાવાઈ છે. લોકોને જે ફૂડ પેકેટ પહોંચાડવાનો જ્યાં સુધી વાત છે, એર ડ્રોપિંગ વિપુલ માત્રામાં ફૂડ પેકેટનું ચોપર મારફતે ડ્રોપિંગ કરવામાં આવી રહ્યું છે.
ગુજરાતમાં પૂરગ્રસ્ત વિસ્તારોમાં એરફોર્સ બચાવ અને રાહત માટે અવિરત કામગીરી કરી રહ્યું છે, ત્યારે દૂરદર્શન સાથે એર માર્શલ આર.કે. ધીરે ખાસ વાતચીત કરી હતી। होता है कि जहाँ पे नीचे लैंड करने के लिए जगह ठीक जगह नहीं मिल रही है, तो ऐसी जगह पे जो लोग फंसे हुए तो उनको निकालने के लिए क्या क्या सिस्टम आप यूज करते हैं और कैसे निकाला जाता है? उनको निकालने के लिए हमारे पास विंच और हमारे खुद लोग होते हैं जो उसमें नीचे जाते हैं, उनको पहना देते हैं और उनको ऊपर लाते हैं। आपने देखा होगा न्यूज में, एक तो इलेक्ट्रिकल पोल के ऊपर से था, 2 साल पहले आपने देखा होगा कुछ वृक्ष में थे, उनके ऊपर से भी रिकवर करे गए हैं। जो रूफ टॉप पे होते हैं उसमें भी निकालते हैं। और ज्यादा चीज ये आ रही है, जो हमने कहा 600 लोग बचाए हैं, कई लोग हैं उनको जब हम वहां नीचे जाता है इंसान विंच से, उनको कहता है ऊपर खींचेंगे, वो कहते हैं हमें आना नहीं है, हमें सिर्फ फूड पैकेट्स दे दीजिए, तो उनको फूड पैकेट दे देते हैं। कल एक ऐसा भी सिचुएशन हुई, उसको विंच करके ऊपर लाए, वो कहता नहीं मुझे खाना दे दीजिए, बट मैं तो नीचे वापस छोड़ दीजिए, उसको वापस छोड़ दिया। जो अपने घर में रहना चाहते हैं, जगह नहीं छोड़ना चाहते, उनको जितनी मदद है हम लोग करते हैं। सर, आपके पास कोई आंकड़ा होगा कि अभी भी कितने लोग ये बाढ़ग्रस्त स्थिति में फंसे होंगे? कोई आंकड़ा बता सकते हैं आप? ये इस वक्त मेरे पास अवेलेबल नहीं है, मगर हजारों लोग फंसे हुए हैं। जो SOEC सेंटर है यहाँ पे स्टेट का ऑफिस रूम, वहाँ पे हमारे बैठे हैं और चीफ सेक्रेटरी और परसों जो हमारा रिव्यू मीटिंग हुआ था उसमें आंकड़े उनके पास हैं। कुछ लोग जो इसमें फंसे हुए हैं उनको खाने के अलावा मेडिकल सहायता की भी जरूरत होती है, तो ऐसे लोगों को रेस्क्यू करने के बाद उनके मेडिकल ट्रीटमेंट के लिए क्या व्यवस्था है यहाँ पे? वहाँ पे डीसा में और अहमदाबाद में स्टेट गवर्नमेंट, जैसे डीसा में भी सिविल हॉस्पिटल है, उनको वहां ले जा रही है डिस्ट्रिक्ट एडमिनिस्ट्रेशन, और अहमदाबाद में भी अभी तक तो रिलीफ करके लाए नहीं है, सबको डीसा ही ले जाया गया है। बट जहां पे भी पास में जो भी सिविल एड है उधर ले जाया जा रहा है। अभी तक कितना जो खाद्य सामान जो है, खाने पीने का सामान जो है लोगों तक पहुंचाया गया है, एयर ड्रॉप किया गया है, उस बारे में आप हमें जानकारी दीजिए सर। अभी पिछले स्पेशली 2.5 दिनों में सबसे ज्यादा सामान ड्रॉप किया गया है। 25 टन सामग्री ऑलरेडी ड्रॉप हो चुकी है, और हर बार एक बार ये जो हेलीकॉप्टर जाता है, ये टोटल सामान, इसका वेट, ऑल ऑफ वेट 3 टन के करीब है। बट कुछ लोग भी होते हैं जो ड्रॉप करने के लिए मदद करते हैं गनर के साथ, और वॉल्यूम देखते हुए 2.5 टन तकरीबन हर बार हम मिशन में ले जाते हैं। और इनके पैकेट कंबाइन करके बनाए हैं, इनके अंदर छोटे छोटे पैकेट हैं, क्योंकि ये दरवाजा जो आप देख रहे हैं इसमें से खोल के बाहर फेंका जाता है, और बहुत छोटा हो तो वो हवा में उड़ जाता है। तो इसलिए इनको कंबाइन करके बना गया है, नहीं तो वो उड़ के रोटर से ही कई बार टकरा जाता है, जहाज से डैमेज। और जहां जहां डिस्ट्रिक्ट एडमिनिस्ट्रेशन बोलती है वहां वाले एरिया में कवर करके हमारे जो जहाज डीसा से हैं और यहाँ से वो ये सामग्री गिरा रहे हैं, पातन और बानसकांठा। દર્શક મિત્રો, અમારી સાથે NDRF ટીમના મેમ્બર રણવીર મિશ્રા જોડાયા છે, તેમની સાથે ફોન પર વાતચીત કરીએ। રણવીર, ગુજરાતના પૂરગ્રસ્ત વિસ્તારોમાં આપની જે કામગીરી છે ખૂબ જ મદદરૂપ સાબિત થઈ છે અને ઘણા બધા વિસ્તારોમાં ઘણા લોકોને બચાવવામાં આવ્યા છે। आज की हम बात करें तो जी बताएं। जी, आज की जो कामगिरी है कैसी रही, कितने लोगों को आज बचाया गया है? देखिए, अब एक्चुअली अब बचाने का अब रेस्क्यू ऑपरेशन तो ऑलमोस्ट फिनिश हो चुका है। अभी जो हम लोग कर रहे हैं, हर गांव में रिलीफ मटेरियल्स के डिस्ट्रीब्यूशन पे एनडीआरएफ का फोकस है जी। और दूसरा जो हमारी जो और टीम्स हैं, हमने उनको ब्रेक ही पे लगाया है। कहीं कुछ ऐसा तो नहीं है कि कहीं कुछ और ये वल्नरेबल कहीं पर हो, तो ये हमने और डिस्ट्रीब्यूशन जो हम लोग जो टोटल फूड पैकेट्स जो डिस्ट्रीब्यूशन किए हैं हम लोगों ने, अभी तक लगभग मोर देन 10,000 हम लोगों ने फूड पैकेट्स डिस्ट्रीब्यूट किए हैं जी। और जो भी अब जनरली रेस्क्यू वर्क ऑलमोस्ट खत्म है, और पानी भी अब काफी कम गया है, और अभी कोई ऐसी परेशानी की जरूरत नहीं है। हाँ, लोगों को थोड़ा सा कंसोल करने का जरूरत है, क्योंकि जो इंटीरियर इलाका है जहाँ की उनके क्षेत्रों में मिट्टी में पानी, बालू वगैरह इकट्ठा हो गया है, तो वहाँ पर कुछ कैराकास वगैरह है, तो कुछ एनिमल के डॉक्टर्स भी बैठे, डॉक्टर्स भी गए थे जो अपना कर रहे हैं उसको डिस्पोजल का भी जी। और हमारी टीम अभी भी डिस्ट्रीब्यूशन में लगी हुई है। टोटल 32 टीम्स है, और आज भी टीम्स अपने निकल चुकी है और सब जगह वो देख रही है, कहीं कुछ वल्नरेबिलिटी तो नहीं है, और अभी सिचुएशन ऑलमोस्ट अंडर कंट्रोल है, और हम लोग अभी भी वाचफुल हैं जी। जिन लोगों का रेस्क्यू किया गया है उन लोगों की हालत कैसी है? उनमें से कोई लोग को कोई अगर मेडिकल इमरजेंसी हो, इस स्थिति में क्या कोई खास विशेष रूप में व्यवस्था है कि नहीं?
हाँ, देखिए जो भी हम लोगों ने शेल्टर्स, जो भी स्टेट गवर्नमेंट ने, डिस्ट्रिक्ट एडमिनिस्ट्रेशन ने शेल्टर्स बनाए हैं जहाँ की इवैक्यूएट किए हुए रेजिडेंट्स को लाया गया है, वहाँ पर तो एक तो मेडिकल, एनडीआरएफ की भी मेडिकल टीम है, वह भी मेडिकल असिस्टेंस कर रही है, प्लस सिविल एडमिनिस्ट्रेशन के भी जो मेडिकल डॉक्टर्स हैं वहाँ अवेलेबल हैं और हम लोग उसको इमीडिएट दवा वगैरह दे रहे हैं। और कल भी जैसे बनासकांठा एरिया में जो थार खरा पीएस वगैरह में गए थे तो हमारी टीम भी थी साथ में। एक ऐसा मिला कि उसको फीवर वगैरह काफी ज्यादा सिवरिंग था तो हमारी टीम ने प्रॉपर मेडिसिन वगैरह दिया, तुरंत उनको वहां से लाके सिविल हॉस्पिटल में लाया गया। तो ये सब चीज प्रोवाइड किया जा रहा है, इसमें कोई कमी नहीं है। जी रणवीर, एक खास बात आपको पूछना चाहूंगी कि जिन इलाकों में अब बारिश गिरना बंद हो गया है लेकिन अभी भी पानी है, ऐसे जगह पे अगर कोई व्यक्ति हो या कोई कुछ ऐसा हिस्सा हो जहां पे लोग रहते हैं तो उन लोगों को आप क्या सलाह देने चाहेंगे दूरदर्शन के माध्यम से, क्या कहना चाहेंगे मैसेज? अगर अभी पानी का लॉजिंग है, दूरदर्शन के माध्यम से हम जो वहाँ लोग हैं उनको ही सलाह देना चाहेंगे कि पानी तो अब जस्ट खत्म हो जाएगा, बहुत दिन तक तो पानी लॉजिंग रहेगा नहीं। उनको मेरा सलाह यहाँ के पब्लिक के लिए यही है कि वह अभी कम से कम थोड़ा सा अपने आप को सैनिटाइज सेंस में रखें कि पानी में अभी भी ना जाए और एक कांटेक्ट बना के रखें, जो कि कांटेक्ट बने, आई मीन कि कभी मेडिकल असिस्टेंस की जरूरत हो या कुछ लाइफ सेविंग ड्रग्स हो, कुछ ऐसे विक्टिम हो सकते हैं जिनको कि कुछ लाइफ थ्रेटनिंग ड्रग्स की जरूरत हो, तो जो यूज करते हैं तो ये सब कम्युनिकेशन वो एस्टेब्लिश करके रखें। और दूसरा, अब चूंकि हेलीकॉप्टर से भी करके रेस्क्यू कर कुछ ऐसा रह नहीं गया है तो जस्ट वो अपना कम्युनिकेशन एस्टेब्लिश करके रखें जी। और जो एजेंसी है जी रणवीर जी धन्यवाद, वो उनको हेल्पफुल करेंगे जी, धन्यवाद। थैंक यू। ગાંધીનગર ખાતે આવેલી ભારતીય હવાઈ દળની છાવણીમાં ફરજ બજાવતા વાયુ સૈનિક અને અધિકારીઓની પત્નીઓના સંગઠન દ્વારા પૂરગ્રસ્તો માટે ફૂડ પેકેટ્સ તૈયાર કરી બનાસકાંઠા અને પાટણના ગામડાઓ તરફ રવાના કરવામાં આવી રહ્યા છે। વાયુ સૈનિક પરિવાર તરફથી તૈયાર થયેલી ખોરાક સામગ્રીને ગાંધીનગર ખાતે આવેલા હેલીપેડ ઉપરથી પૂરગ્રસ્ત વિસ્તારો તરફ જઈ રહેલા હેલિકોપ્ટરમાં લાદવામાં આવે છે। રાહત અને બચાવ માટે ઉડતા તમામ હેલિકોપ્ટરમાં ખોરાક, પાણીનો જથ્થો પણ રાખવામાં આવે છે જેથી તેનું એર ડ્રોપિંગ થઈ શકે। આ સેવા કાર્યનું નેતૃત્વ સંગઠનના વડા શ્રીમતી નીલમ ધીર કરી રહ્યા છે। તેમના વડપણ હેઠળ સંગઠનની તમામ સભ્ય બહેનો પૂર પીડિતોને શક્ય તમામ મદદ આપવા તત્પર છે। कुदरती आफत आता है तब लोग जो है आर्मी और एयरफोर्स, नेवी जैसे आर्म फोर्सेस को याद करता है और जो यूनिफॉर्म में जो लोग हैं, जवान हो, अफसर हो, वो मौके पे खड़े उतरते और लोगों को बचाने का काम, राहत का काम, रिलीफ का, रेस्क्यू का काम करते हैं। तो उसके साथ साथ हम ये भी एक अलग एंगल जो आर्म फोर्सेस है उसका एक और अलग एंगल देखने को मिल रहा है। अभी आप जैसे देख रहे हैं, अभी हम खड़े हैं गांधीनगर की साउथ वेस्टर्न एयर कमांड का जो मुख्यालय है, वहाँ का जो किचन है, कम्युनिटी किचन, उसमें आप देख रहे हैं काफ़ी महिलाएं जो काम कर रही है। ये कोई आम महिलाएं नहीं है, लेकिन ये आर्मी और नेवी या एयरफोर्स में जो वाइफ वुमन वेलफेयर एसोसिएशन जो होता है, ऐसा ही एक एयरफोर्स वाइफ वेलफेयर एसोसिएशन जो है उसमें उससे जुड़ी महिलाएं हैं जो उनके पति जो आर्मी जो सेवा में या तो रेस्क्यू ऑपरेशन में, रिलीफ ऑपरेशन में लगे हुए, तो ये लोग यहाँ पे अपना एक ह्यूमन एंगल, ह्यूमन टच दिखा रहे हैं। और यहाँ पे जो खाद्य सामग्री बना रही है, पूड़ियाँ बना रहे हैं या खाने के लिए सब्जी बना रहे हैं, इसका जो फूड पैकेट बनेगा और यहाँ से ये फूड पैकेट जो है गुजरात में जो फ्लड अफेक्टेड एरियाज जो है बनासकांठा, वहाँ पे ड्रॉप किया जाएगा, लोगों को खाने के लिए एक राहत मिलेगा। तो उसके बारे में ज़्यादा जानने के लिए हमारे साथ मौजूद है एयरफोर्स वाइफ वेलफेयर एसोसिएशन जो है उसकी प्रेसिडेंट मिसिस धीर, उनसे हम बात करेंगे। मैडम, हमें बताइए कि कितने दिनों से चल रहा है और क्या क्या कार्यवाही यहाँ पे हो रही है, क्या कामगिरी कर रहे हैं और ये लोग कौन हैं, उसके बारे में हमें आप जरा डिटेल में बताइए। जैसा कि आप सब जानते हैं कि वायुसेना गुजरात क्षेत्र में बाढ़ में फंसे लोगों के राहत कार्य के लिए हर संभव प्रयास कर रही है और इस कार्य में हमारी नारी संस्था की संगिनियां भी जुटी हुई हैं। ये अपना योगदान देने में बिल्कुल भी पीछे नहीं हट रही हैं और खाना बनाने से लेकर कपड़ा इकट्ठे करने और ज़रूरत का हर सामग्री एकत्रित करने में लगी हुई है। हम यहाँ पर फूड पैकेट्स, दवाइयों के पैकेज और मिनरल वाटर एकत्रित करके वितरण करने की पूरी कोशिश करेंगे। इसके अलावा
हम आसपास के विलेजेस को बाढ़ के बाद भी व्यवस्थित करने में अपना पूरा योगदान देंगे और वहाँ के बच्चों की शिक्षा और औरतों की जीवन शैली में सुधार लाने का भी पूरा प्रयास करेंगे। ये मेरी बहनें जो है संगिनियाँ, यहाँ पर फौजी पत्नियाँ हर तरह से अपना योगदान देने में हंसी खुशी आगे आकर अपना योगदान दे रही हैं। तो ये थी मिसिस देर जो एयरफोर्स वाइफ वेलफेयर एसोसिएशन जो है उसकी प्रेसिडेंट है और ये पूरा जो कामकाज यहाँ पे जो चल रहा है उसकी पूरी निगरानी मिसिस देर रख रही है। कैमरा पर्सन देवसी के साथ नवलसिंह परमार, दूरदर्शन न्यूज, गांधीनगर। રાજ્યના મોટાભાગના વિસ્તારોને મેઘરાજાએ ગમરોળ્યો છે। ડાંગ જિલ્લાના પર્વતીય વિસ્તારોમાં ભારે વરસાદની અસર સમગ્ર જિલ્લામાં જોવા મળી રહી છે। ડાંગના વઘઈમાં છેલ્લા 24 કલાકમાં 8.58 ઇંચ, આહવામાં 4 ઇંચ અને સાપુતારામાં 3.58 ઇંચ વરસાદ નોંધાયો છે। ભારે વરસાદને કારણે ડાંગની નદીઓ ગાંડીતુર બનતા અનિચ્છનીય ઘટના ન ઘટે તે માટે તંત્ર ખડા પગે છે। બીજી બાજુ નીચાણવાળા વિસ્તારોમાં પૂરના પાણી ફરી વળતા રહીશોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે। ડાંગની ટેકરીઓ ઉપર વરસેલું પાણી ઢોળાવમાં વેગ પકડી પૂરમાં ફેરવાતું જોવાય છે। દર્શક મિત્રો, આવો વાત કરીએ તાપીથી અમારા સંવાદદાતા નીરવ કંસારા પાસે। નીરવ, તાપીની જે હાલત અત્યાર સુધી, દર્શક મિત્રો વાત કરીએ ડાંગથી અમારા સંવાદદાતા જોડાયા છે મુનીરા શેખ। હેલો મુનીરા, દક્ષિણ ગુજરાતમાં જે સ્થિતિ છે વરસાદની, હાલમાં શું પરિસ્થિતિ છે? ડાંગ જિલ્લામાં હાલે વરસાદે ઘણા વિસ્તારોમાં વિરામ લીધો છે। ક્યાંક ઝરમર તો ક્યાંક મધ્યમ વરસાદ વરસી રહ્યો છે। જી, શું એવું લાગે છે કે હજી ભારે વરસાદની જો આગાહી આવશે તો તેનાથી કોઈ ગામોને ખાસ નુકસાન થશે અથવા તો કોઈ નદીમાં પૂર આવે તેવી કોઈ શક્યતાઓ જોવાઈ રહી છે કે કેમ? લાગે છે સંપર્ક કપાઈ ગયો છે। આપણે ફરીથી વાત કરીશું। ત્યાં સુધી આગળના સમાચારોની વાત કરીએ તો ડાંગ, આહવા અને સાપુતારામાં ભારે વરસાદને પગલે નવસારી જિલ્લાની નદીઓ બે કાંઠે વહી રહી છે। જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમિયાન ડાંગમાં વઘઈમાં 11 ઇંચ, ચીખલીમાં 4.84 ઇંચ, વાંસદામાં 7 ઇંચ, ખેરગામમાં 6.77 ઇંચ, ગણદેવીમાં 3.2 ઇંચ અને જલાલપોરમાં 2.44 ઇંચ વરસાદ નોંધાયો છે। તો બીજી બાજુ પૂર્ણા અને અંબિકા નદીઓનું જળસ્તર ભયજનક સપાટીએ પહોંચતા નવસારી શહેરના અનેક વિસ્તારમાં પૂરના પાણી ઘૂસી ગયા છે, જેને કારણે કાંઠાના ગામોને એલર્ટ કરાયા છે। પૂર્ણા નદીના કેચમેન્ટ વિસ્તારમાં સ્થિતિ ચિંતાજનક છે। જિલ્લામાં 2 વ્યક્તિના તણાવાથી મૃત્યુ થયાની ઘટના પણ બની છે। ઉપરવાસમાં વરસાદ પડી રહ્યો હોવાથી પરિસ્થિતિ વણસે નહીં તે માટે જિલ્લા તંત્રએ નીચાણવાળા વિસ્તારના રહીશોને ચેતવણી આપી છે। અત્યાર સુધીમાં નવસારી શહેરમાં 2000થી વધુ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે। પૂરની સ્થિતિને જોતા જિલ્લાના તમામ અધિકારીઓને સ્ટેન્ડ ટુ રખાયા છે અને અધિકારીઓ પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ સ્થિતિનો તાગ મેળવી રહ્યા છે। દરમિયાન ગણદેવી તાલુકાની અંબિકા નદી ભયજનક સપાટી નજીક પહોંચતા 4 ગામ સંપર્ક વિહોણા બન્યા છે તો 90 ગામોને એલર્ટ કરાયા છે। ડાંગથી વહેતી નદીમાં પૂર ઓસર્યા નથી, ત્યાં આજે ભારે વરસાદની આગાહી નવસારી માટે અપાઈ છે। પરિસ્થિતિમાં અત્યારે બી હવે બેસેલા છે। આવી રીતના બાર ને બાર અમે ઉજાગરો કર્યો છે। નાના નાના બચ્ચા છે, બીમાર લોકો છે, આ બધા ઝૂંપડાવાસીઓ રાતના એમને એમ બેસેલા છે। અમે રાતના આવેલા છે, અમને કઈ સગવડ નથી, અમે આખી રાત અહીં બેહી રહેલા છે। ભૂખા તરસા ચા વગરના બેસેલા છે, કઈ સગવડ નથી, એમ બેહેલા છે। અત્યારે નુકસાન તો ઘેરમાં બી બધું પણ સામાન મૂકીને આવેલા છે, પહેરેલા કપડે નીકળેલા છે। અંબિકા નદી જે છે રાત્રે લગભગ 1 વાગે 29 ફૂટ જેટલી કે જેની ડેન્જર લેવલ સુધી પહોંચી ગઈ હતી। એના કારણે ગણદેવીના જે ગામો છે એ ગામોને નીચાણવાળા વિસ્તારની અસર થઈ હતી। એ પૈકી અમે લગભગ ગણદેવી તાલુકાના જે ગામો છે એમને પણ તંત્ર દ્વારા શરૂઆતમાંથી જ એલર્ટ કરી દીધા હતા, જેના કારણે વલસાડની વાત કરીએ તો વલસાડના કપરાડા અને ધરમપુર તાલુકાના ઉપરવાસમાં ભારે વરસાદ પડ્યો છે। થોડા વિરામ બાદ આજ સવારથી વરસાદ ફરી પાછો શરૂ થયો છે। છેલ્લા 24 કલાક દરમિયાન ધરમપુરમાં 10 ઇંચ, પારડીમાં 5.11, કપરાડામાં 4.76 અને વલસાડમાં 4.48
ઇંચ વરસાદ નોંધાયો છે. ભારે વરસાદ પગલે વલસાડની ઔરંગા અને ધરમપુરની સ્વર્ગવાહિની સહિતની નદીઓમાં પૂરની સ્થિતિ છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને તાત્કાલિક સલામત સ્થળે ખસેડવાની ફરજ પડી હતી. નદીઓ ગાંડીતુર બનતા અધિકારીઓએ પૂરગ્રસ્ત વિસ્તારોની જાત મુલાકાત લઈને સ્થિતિનો તાગ મેળવ્યો હતો. અનેક નદીઓનું વહેણ ધરાવતા વલસાડ જિલ્લામાં ભારે વરસાદ અને પૂરથી જનજીવન ત્રસ્ત છે. બિહાર વિધાનસભામાં ભારે હોબાળા વચ્ચે ભાજપ તથા યુનાઇટેડ ગઠબંધન ધરાવતી નીતિશ કુમારની સરકારે વિશ્વાસનો મત પ્રાપ્ત કર્યો હતો. મુખ્યમંત્રી નીતિશ કુમારના પક્ષમાં 131 મત તથા વિરોધમાં 108 વોટ મળ્યા હતા. 4 ધારાસભ્યોએ મતદાનમાં ભાગ નહોતો લીધો. જોકે હોબાળાને પગલે વિશ્વાસ મતનો પ્રસ્તાવ જે 11 વાગે વિધાનસભામાં રજૂ થવાનો હતો તે 12 વાગે રજૂ થયો હતો અને વિધાનસભામાં મતદાન શરૂ થયા બાદ એક સભ્યોએ રજીસ્ટર પર પોતાના હસ્તાક્ષર કર્યા હતા. બિહારના નાયબ મુખ્યમંત્રી સુશીલ કુમાર મોદીએ જણાવ્યું હતું કે અમે જોઈએ તે કરતા વધુ મત સાથે વિશ્વાસ મત પ્રાપ્ત કર્યો છે. તેમજ એનડીએ તથા જનતા દળ યુનાઇટેડ પણ સંપૂર્ણ એકજૂથ છે. પનામા પેપરના મામલે પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે નવાઝ શરીફને દોષિત જાહેર કર્યા હતા અને પદ ઉપર રહેવા માટે અયોગ્ય ઠેરવ્યા હતા. ત્યારબાદ આ ચુકાદાને પગલે નવાઝ શરીફે પાકિસ્તાનના વડાપ્રધાન પદેથી રાજીનામું આપ્યું હતું. નવાઝ શરીફને નકલી કંપનીઓ દ્વારા મની લોન્ડરિંગ તથા ભ્રષ્ટાચાર આચરવાના મુદ્દે ન્યાયમૂર્તિ આસિફ સઈદ ખાનના સોસા સહિતની 4 ન્યાયાધીશોની પીઠે નવાઝ શરીફને દોષિત જાહેર કર્યા હતા. સાથે જ નવાઝ શરીફ સામે તપાસના આદેશ પણ આપ્યા હતા. ઉલ્લેખનીય છે કે નવાઝ શરીફ 3 વખત પાકિસ્તાનના વડાપ્રધાન પદે રહી ચૂક્યા છે. અગાઉ પણ શરીફ ભ્રષ્ટાચારના મુદ્દે વડાપ્રધાન પદ ગુમાવી ચૂક્યા છે. આ ઘટનાક્રમ બાદ પાકિસ્તાનમાં રાજકારણ ગરમાયું છે અને સત્તા કોને મળશે તે અંગેની વિવિધ અટકળો ચાલી રહી છે. દર્શક મિત્રો, આ સાથે જ આ સમાચાર બુલેટિન અહીં સમાપ્ત થાય છે. નમસ્કાર.